મોનુના લગ્ન થોડા મહિના પહેલા સાયરા સાથે થયા હતા, જે ખૂબ જ સુંદર હતી. પરંતુ તેની નાની બહેન રિહાના તેનાથી ઘણી સુંદર હતી. સાયરાનું પેટ ભરાઈ ગયું હતું. તેની ડિલિવરી થોડા મહિનામાં થવાની હતી. આ કારણે ઘરના કામકાજ કરવાનું હવે સાયરાના નિયંત્રણમાં નહોતું. આથી સાયરાએ રિહાનાને તેના કામમાં મદદ કરવા માટે ફોન કર્યો હતો. મહેનતુ હોવા ઉપરાંત રિહાના એક રમતિયાળ અને ખુલ્લા મનની છોકરી પણ હતી. આ જ કારણ હતું કે ટૂંક સમયમાં જ રિહાના તેના જીજા મોનુ સાથે ખૂબ ફ્રેન્ડલી બની ગઈ અને બંને એકબીજાની મજાક કરવા લાગ્યા. એક દિવસ રિહાના બાથરૂમમાં નહાતી હતી અને જાણી જોઈને ટુવાલ બહાર ભૂલી ગઈ. તેણે તેની બહેનને બોલાવી પણ તે સૂતી હતી. મોનુ સામેના સોફા પર બેસીને કોઈ કામ કરી રહ્યો હતો. દરમિયાન રિહાનાએ તેના જીજા મોનુને કહ્યું, જીજાજી ટુવાલ બહાર રાખ્યો છે, પ્લીઝ મને આપો. મોનુએ કહ્યું, કેમ તું જાતે આવીને લઈ જા. રિહાનાએ કહ્યું, જો હું આવી રીતે આવીશ તો તમારા હોશ ઉડી જશે. મોનુએ કહ્યું, કેમ, એવું તો શું છે તમારામાં? રિહાનાએ કહ્યું કે એ તો મને જોયા પછી જ ખબર પડશે. મોનુએ ઉત્સાહમાં કહ્યું, ઠીક છે તો આવી જા. મને પણ જોવા દો કે મારી સાડી કેવી લાગે છે. રિહાનાએ કહ્યું, જીજાજી મજાક ન કરો, મને જલ્દી ટુવાલ આપો. જો મને ક્યારે તક મળશે તો હું તમને મારો જાદુ ચોક્કસ બતાવીશ. મોનુએ કહ્યું, ઠીક છે, હું રાહ જોઈશ. મારે એ પણ જોવું છે કે મારી સાડી કેવી રીતે જાદુ બતાવશે. આટલું કહી તેણે ટુવાલ રિહાનાને આપ્યો અને તેનો હાથ પકડી લીધો. રિહાનાએ ગભરાઈને કહ્યું, શું કરો છો દીદી, આવી જશે. મોનુએ કશું સાંભળ્યું નહીં અને કહ્યું, કેટલા સુંદર હાથ છે. રિહાના ધ્રુજી ગઈ અને ઝડપથી તેનો હાથ અંદર ખેંચી લીધો. મોનુ ઊંઘમાં સૂતેલી સાયરા પાસે ગયો. થોડા સમય પછી રિહાના બાથરૂમમાંથી બહાર આવી અને સીધી સાયરાના રૂમમાં ગઈ. મોનુ ત્યાં જ બેઠો હતો. મોનુની નજર રિહાના પર પડતા જ તેના હોશ ઉડી ગયા. રિહાનાના ગોરા ગાલ પર પાણીના ટીપા, જાણે કે તેનો ચહેરો મોતીઓથી શણગારેલો હોય તેવું લાગતું હતું. ભીના કપડામાં તેનું ગુલાબી શરીર એવું લાગતું હતું કે જાણે કોઈ અપ્સરા સ્વર્ગમાંથી ઉતરીને તેની સામે આવી હોય. પછી રિહાનાએ સપ્તી વગાડીને તેના જીજાનું ધ્યાન તોડ્યું અને કહ્યું, શું થયું? અત્યારે તો તમારા હોશ ઉડી ગયા છે. તો જ્યારે પણ તમે મને એ હાલતમાં જોશો જેમ દીદીને રાત્રે જુઓ છો તો તમારું શું થશે? રિહાનાના આ સવાલનો મોનુ પાસે કોઈ જવાબ નહોતો. રિહાનાની સુંદરતા જોઈને તે તેના માટે પાગલ બની ગયો. પછી રિહાનાએ સાયરાને જગાડીને કહ્યું, દીદી નાસ્તો કરી લો. જીજાજી ક્યારના તારી ઉઠવાની રાહ જોઈ રહ્યા છે. સાયરા ઝડપથી ઊભી થઈ અને ફ્રેશ થઈ ગઈ. એટલામાં રિહાના નાસ્તો લઈને આવી. તેણે તેની બહેનને નાસ્તો કરાવ્યો અને તેના જીજુ પર એક નજર નાખી અને જોયું કે તે કોઈ વિચારોમાં ખોવાયેલા હતા. મોનુ રિહાનાની સુંદરતા મેળવવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો. રિહાના સમજી ગઈ હતી કે જીજુ તેની સુંદરતા માટે પાગલ થઈ ગયા છે. ત્યારે સાયરાએ કહ્યું, શું થયું? તબિયત તો સારી છે ને? શું આજે કામ પર નથી જવું? તમે નાસ્તો કર્યા પછી પણ આમ જ બેઠા છો, કોઈ ટેન્શન છે? મોનુએ ઉતાવળથી કહ્યું, ના, ઓફિસમાં એક અગત્યનું કામ હતું, મેં એ પૂરું કર્યું નહીં અને હું ભૂલી ગયો. હું વિચારી રહ્યો છું કે તેને કેવી રીતે પૂર્ણ કરવું. સાયરાએ કહ્યું, ઠીક છે, હવે તમે ઓફિસ જાઓ અને તમારું અધૂરું કામ પૂરું કરો. થોડા સમય પછી મોનુ ઓફિસે ગયો પણ આજે તેનું મન કામમાં લાગતું ન હતું. તે તેની સાડી રિહાનાની યાદમાં ખોવાઈ ગયો. ટૂંક સમયમાં જ એ સમય આવ્યો જ્યારે સાયરાને ડિલિવરી માટે હોસ્પિટલમાં દાખલ કરવી પડી. થોડા જ કલાકોમાં સાયરાએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો, જેનાથી આખું ઘર ખુશ થઈ ગયું. 2 થી 3 દિવસ પછી સાયરા અને તેની પુત્રી હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા. હવે રિહાના તેની બહેન સાયરા સાથે તેના રૂમમાં સૂતી હતી, કારણ કે જો તેને મોડી રાત્રે કોઈ વસ્તુની જરૂર હોય તો તે રિહાના જ તેની પાસે લઈ આવતી હતી. તક જોઈને રિહાના મોનુને ચીડવતી,
શું વાત છે જીજાજી, આખી રાત સૂતા નથી કે શું? આંખો લાલ થઈ રહી છે. લાગે છે કે મારી દીદી વિના ઊંઘ ન આવી હોય, અને આવે પણ કેમ? તમારું દુઃખ મારાથી જોવાતું નથી. મને લાગે છે કે તમારું દુઃખ હું પૂરું પડી દાવ જેથી તમે શાંતિથી સૂઈ શકો. મોનુએ કહ્યું, તને મારી આટલી કાળજી છે તો તું રાત્રે મારી પાસે કેમ નથી આવતી? રિહાન્નાએ કહ્યું, આવી તો જઉં, પણ મને ડર છે કે તમે મારા શરીરની ગરમીથી બળી ન જાઓ. મારા એક ઝલકથી તમે તમારા હોશ ગુમાવી દીધા હતા. મોનુએ ટોણો મારતા કહ્યું, તું તારી બહેનનું જ ધ્યાન રાખજે, તારા જીજુનું પણ થોડું ધ્યાન રાખતી જા. રિહાન્નાએ કહ્યું, મને તમારી ખૂબ દયા આવે છે, પરંતુ મને ડર છે કે હું કુંવારી માં બની જઈશ તો હું કોઈને મારું મોઢું નહીં બતાવી શકું. મોનુએ રિહાન્નાને કહ્યું, તું મારા પર વિશ્વાસ કર, તું અપરિણીત માં નહીં બને, હું આનું સંપૂર્ણ ધ્યાન રાખીશ. રિહાન્નાએ કહ્યું, ઠીક છે, હું આજે તમારી એકલતા દૂર કરવાની કોશિશ કરીશ. આટલું કહી તે બીજા રૂમમાં ગઈ. રાત્રે મોનુ ઓફિસેથી આવ્યો અને સાયરાના રૂમમાં ગયો. સાયરા અને છોકરી સૂતા હતા. મોનુ તેના રૂમમાં ગયો અને તેના કપડાં બદલવા લાગ્યો. પછી રિહાન્ના ભોજન લઈને તેના રૂમમાં પહોંચી અને તેણે મોનુને જોયો કે તરત જ તે શરમાઈને પાછી ફરી. ત્યારે મોનુએ તેનો હાથ પકડીને તેને ખેંચી લીધી અને કહ્યું, તું ક્યારે તારી ઝલક બતાવીશ? રિહાન્ના મોનુના હાથમાંથી નીકળી ગઈ અને કહ્યું, ધીરજ રાખો, ધીરજના ફળ મીઠા હોય છે. પછી તે રૂમની બહાર નીકળી ગઈ. રાત્રિનો સમય હતો. સાયરા અને છોકરી બંને ગાઢ ઊંઘમાં હતા. રિહાન્ના છુપાઈને ઊભી થઈ અને મોનુના રૂમ પાસે જઈ ડોકિયું કરવા લાગી. મોનુની આંખોથી પણ ઊંઘ દૂર હતી. તે મોબાઈલ ફોન પર ફિલ્મ જોઈ રહ્યો હતો. તેના કાનમાં ઇયરફોન હતા. રિહાન્ના તેના રૂમમાં ક્યારે પ્રવેશી તેનો તેને ખ્યાલ પણ ન રહ્યો. રિહાન્નાએ પણ છુપી રીતે મોનુના મોબાઈલ પર નજર રાખી. સ્ક્રીન પર જોતા જ તે લાલ થવા લાગી. મોનુની નજર રિહાના પર પડી અને તે ગભરાઈને બેસી ગયો. રિહાના લાલ નજરે મોનુ સામે જોવા લાગી. મોનુએ તરત જ રિહાન્નાનો હાથ પકડી લીધો. રિહાન્નાએ પૂછ્યું, તમે શું જોઈ રહ્યા હતા? મોનુએ કહ્યું, કંઈ નહીં, મને ઊંઘ ન આવી તેથી હું સમય પસાર કરી રહ્યો હતો. રિહાન્નાએ હસીને કહ્યું, ખૂબ જ સરસ સમય પસાર કરી રહ્યા હતા. પછી જે થવાનું હતું એ થઈ ગયું. થોડીવાર પછી રિહાન્ના ચૂપચાપ તેના રૂમમાં ગઈ અને તેની બહેન સાયરા પાસે સૂઈ ગઈ, જે હજી પણ ઊંઘી રહી હતી. આ રીતે મોનુ તેની પત્ની અને સાળીને ખુશી આપતો હતો. સાયરા આ બધી બાબતોથી અજાણ હતી. પણ આ રહસ્ય ક્યાં સુધી છુપાયેલું રહેશે? દરરોજની જેમ આજે પણ રિહાન્ના છુપી રીતે મોનુના રૂમમાં આવી. પછી રાસલીલા ચાલુ થઈ. એટલામાં જ સાયરાની આંખ ખુલી. તેને તરસ લાગી હતી. રિહાન્ના ત્યાં હતી નહીં, તેથી તે જાતે જ ઊભી થઈ અને પાણી લેવા રસોડામાં ગઈ. મોનુનો રૂમ રસોડાની બાજુમાં હતો, જ્યાં તે આ દિવસોમાં સૂતો હતો. જ્યારે સાયરા દરવાજા પાસેથી પસાર થઈ ત્યારે તેણે રૂમની અંદરથી એક વિચિત્ર અવાજ આવતો સાંભળ્યો. તેના પગ ત્યાં જ અટકી ગયા અને તે ધ્યાનથી સાંભળવા લાગી. રિહાન્નાનો અવાજ સાંભળીને સાયરા સ્તબ્ધ થઈ ગઈ. તેણે હાથ વડે દરવાજો ધક્કો મારતા જ તે ખુલી ગયો. સાયરા અંદર જોઈને સ્તબ્ધ થઈ ગઈ. મોનુ અને રિહાન્નાની રાસલીલા ચાલુ હતી. તે એટલા નશામાં હતા કે તેને સાયરાના આવવાની પણ ખબર ન પડી. સાયરાએ રાડ પાડી, તમને શરમ નથી આવતી? સાયરાનો અવાજ સાંભળીને મોનુ અને રિહાન્ના સગે વગે તવા લાગ્યા. સાયરાએ મોનુને કહ્યું, તમને શરમ નથી આવતી મને દગો આપીને? અને રિહાન્ના, તું મારી બહેન હતી. તારી પોતાની બહેનના પતિ સાથે આ બધું પહેલા તે તારી બહેન વિશે એક વાર પણ વિચાર્યું નહીં. તમારા બંનેના વિશે હું તરત જ અબ્બાને કહીશ. મોનુ પાસે સમજાવવા માટે શબ્દો નહોતા. તે ચોરની જેમ ચૂપચાપ ઊભો રહ્યો. રિહાન્નાએ કહ્યું, હું તેમને પ્રેમ કરું છું અને તેઓ પણ મને પ્રેમ કરે છે. પછી મોનુએ પણ જોરથી કહ્યું, હું રિહાનાને પ્રેમ કરું છું અને તેના વગર નહીં રહી શકું. સાયરાએ બૂમ પાડી, મારું અને મારી દીકરીનું શું? મોનુએ કહ્યું, હું તને પણ મારી સાથે રાખીશ. હું તારો બધો ખર્ચ ઉપાડીશ અને તને પણ સરખો પ્રેમ કરીશ.
સાયરા ગુસ્સાથી લાલ થઈ ગઈ અને બોલી, તમારો ખર્ચો તમારી પાસે રાખો. અને પ્રેમની વાત કરીએ તો જો તમે મને પ્રેમ કર્યો હોત તો તમે મારી સાથે છેતરપિંડી ન કરી હોત અને મારી પોતાની બહેનને બદનામ પણ ન કરી હોત. પ્રેમીઓ તેમના પ્રેમ સાથે દગો ન કરે. હું એક ક્ષણ પણ તમારી સાથે રહેવા નથી માંગતી. થોડા સમય પછી સાયરાના પિતા અને ભાઈ આવ્યા અને મોનુને ખરું ખોટું કહીને સાયરા અને રિહાન્નાને ત્યાંથી લઈ ગયા. થોડા દિવસો પછી સાયરાએ મોનુ સામે કેસ કર્યો અને તે આ કેસમાં ફસાઈ ગયો. આ બેવડા પ્રેમે મોનુ પાસેથી બધું છીનવી લીધું. તેના આ કૃત્યોને કારણે તેની પત્ની સાયરા, સારી રિહાન્ના અને હમણાં જ જન્મેલી માસૂમ બાળકીનું જીવન બરબાદ થઈ ગયું. મિત્રો, આવી મજેદાર કહાની સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ પર ઓલ ક્લિક કરી દો. આભાર.